નામ નાયા લતીફ છે. હું ડોક્ટર જીવરાજ એન્ડ મહેતા પોલિટેકનિક અમરેલીમાં અભ્યાસ કરી રહ્યો છું. મારી કોલેજના જ અમારા એપ્લાઇડ મેકેનિક્સના શાખાના અમારા સાહેબ એમાં રાઠોડ સાહેબ જે પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને આજે હું કન્ટ્રીબ્યુટર તરીકે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે શું ફિલ્ડમાં અનુભવે છે તેને હું સાહેબને હું રિક્વેસ્ટ કરીશ કે સાહેબ તેનું પેલા ઇન્ટ્રોડક્શન આપશે. કેમ છો સાહેબ? Fine. Namaste, myself Mehul Kumar Rathod. From 2015, I am in teaching field. Last 9 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું. I have done my bachelor in 2013 and I have done my master in 2015. સાહેબ, આપ એક સફળ સિવિલ એન્જિનિયરિંગ છો અને ફેકલ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છો. આપની સફળતા વિશે સાહેબ આપણે શું કહેવા માંગશો? કોઈ પણ સફળ વ્યક્તિ હોય, આપણે બધા સાંભળતા હોય, તો એની પાછળ ઘણા બધા લોકો છે અને બધાનો સપોર્ટ હોય છે. તો સેમ એવી રીતે મારી પણ સફળતા માટે અત્યારે આપણે આ લેવલ સુધી પહોંચ્યા છે. એમાં ફેમિલી મેમ્બર છે, સ્ટુડન્ટ એટલે કે આપણા ફ્રેન્ડ જે તે સમયે કોઈ એનો સપોર્ટ કર્યો, બરોબર, અને જેની પાસેથી આપણે સ્ટડી કર્યું છે, જેની પાસેથી આપણે જ્ઞાન લીધું છે, એ બધાના કોલોબરેટલી સહકારથી સપોર્ટથી આપણે છે અહીંયા સુધી કહેવાય કે સફળ વ્યક્તિ તરીકે અત્યારે ફિલ્ડમાં છે ફરજ બજાવું છું. સાહેબ, વ્યક્તિના વિદ્યાર્થી કાળથી લઈને અને એક પ્રતિષ્ઠિત અધિકારી સુધીના જીવન માટે આપની જરૂરી સૂચના જણાવશો સાહેબ? જો કોઈ પણ ફિલ્ડમાં તમારે સફળ થવું, બરોબર, તો એના માટેનો તમારી પાસે કોઈ રોડ મેપ હોવો, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડિસાઇડ ગોલ. તમે કોઈ ધ્યેય નક્કી કરો કે મારે આ લેવલ સુધી પહોંચવું. એ ગોલ નક્કી કર્યા પછી તમારે ઈચ એન્ડ એવરી સ્ટેપ, નાના સ્ટેપ, એ ગોલને અચીવ કરવા માટે મારે શું કરવું, બરોબર, એ જો સ્ટેપ બાય સ્ટેપ છે ને આપણે ફોલો કરતા, તો કોઈ પણ વ્યક્તિ છે પોતાનું જે કંઈ પણ ગોલ નક્કી કરેલું છે અને સક્સેસ એની લાઈફમાં થવાનું ચોક્કસપણે છે ત્યાં સુધી પહોંચશે. સાહેબ, ભૂતકાળથી લઈને આજ દિન સુધીમાં સિવિલ એન્જિનિયરિંગ લાઈનમાં આપના મત મુજબ શું ફેરફાર જોવા મળી રહ્યા છે, જેનું આપણે અવલોકન કરવું જરૂરી છે? વાત કરીએ તો અત્યારે તમે જુઓ તો આપણા શેરીમાંથી લઈને તમે કોઈ પણ ફિલ્ડમાં અથવા તો કોઈ પણ ઓફિસે તમે જાઓ કે રોડ, રસ્તા, મકાન બધા તમે જુઓ, તો અત્યારના સમય મુજબ કોઈ પણ વ્યક્તિ છે પોતાનું જે કંઈ પણ હાઉસ, ઘર બનાવે, બરોબર, તો એ કોઈ પણ સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે અથવા તો આર્કિટેક્ટ પાસે જે પ્લાન છે કરાવશે, બરોબર, એની ડિઝાઇન કરાવશે. 2001માં જે ભૂકંપ આવ્યો ત્યાર પછીથી લઈ અને આપણી સિવિલ લાઇનની અંદર અર્થક્વેક રેઝિસ્ટન્ટ સ્ટ્રક્ચર છે, એ મોસ્ટ ઓફ બધા સ્ટ્રક્ચર છે, ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર છે, એ બધા બનાવવા લાગ્યા છે, બરોબર. તો આ એક સૌથી મેજર અવલોકન છે એ ધ્યાને આવે છે, બરોબર, કે નાનું એવું આપણે માનો કે કોઈ પણ સ્ટ્રક્ચર સિવિલને રિલેટેડ બનાવવું છે, બરોબર, તો એની આપણે એવું નક્કી કરીએ કે પહેલાં ચાલો આપણે કોઈ પણ સારા એન્જિનિયર પાસે છે એની આપણે ડિઝાઇન કરાવીએ, બરોબર. તો એ એક વસ્તુ ખાસ છે ધ્યાને આવે છે. પહેલાં કેવું થતું, સ્ટ્રક્ચર બનતા એવું નહીં, પણ એ થંબ રૂલથી છે કે વોટ એવર એક્સપિરિયન્સના આધારે છે બધા બનતા. અત્યારે જે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવે છે તમે જુઓ, મોટાભાગે તમે જુઓ તો બીમ છે, કોલમ છે, બરોબર, તો લોડ બેરિંગની સાપેક્ષ ફ્રેમ સ્ટ્રક્ચર છે એ વધારે છે બનવાનું. તો આ એક ઓબ્ઝર્વેશન છે મારે ધ્યાન આવે છે. આપણા દેશના વિકાસમાં આપણી બ્રાન્ચ કઈ રીતે મહત્વની ભૂમિકા બજાવી રહી છે તેની વિશે સાહેબ માહિતી આપજો. આપણા દેશની અંદર તમે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે. અત્યારે તમે જુઓ તો મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, બરોબર. ઘણા બધા હમણાં રિસેન્ટલી છે આપણે જમ્મુ કાશ્મીરની અંદર ચિનાબ નદી ઉપર કહેવાય કે ભારતનો નહીં પણ વિશ્વનું સૌથી ટોલેસ્ટ રેલવે બ્રિજ છે બને છે, બરોબર. પછી અટલ ટનલ છે, સોનમત ટનલ છે, આવા ઘણા બધા જે બધા પ્રોજેક્ટ છે, બરોબર. તો એ આપણા દેશની અંદર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં, કે જેમાં સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે એ મેઇન રોલમાં છે, તો આ વસ્તુ એને કોઓર્ડિનેટ છે. સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં ભણતા વિદ્યાર્થીઓ જે ફેલર રેશિયો જોવા મળી રહ્યો છે તેની વિશે સાહેબ આપણે શું કહેવા માંગો છો?
સૌથી પહેલાં કોઈ પણ સ્ટુડન્ટ છે એડમિશન લેશે બરાબર, તો એનું બેઝિક જે ફંડામેન્ટલ નોલેજ છે બરાબર એ પ્રોપર હોય તો એને કોઈ વાંધો નથી આવતો બરાબર. તો અમે જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ છે મેથ્સ છે કે એવા બધા જે આપણે બેઝિક 1 થી 1 to 10 સ્ટાન્ડર્ડમાં ભણે છે બરાબર, એ જ બધો કન્સેપ્ટ છે એન્જિનિયરિંગમાં છે આવતો હોય છે બરાબર. તો એનું જો બેઝિક છે બરાબર હશે બરાબર તો એને કોઈ આગળ મુશ્કેલી છે પડશે નહીં, પણ એનું જે બેઝિક મેથ્સ ને બધું થોડું ઘણું છે વીક હશે તો એના હિસાબે છે પછી ડ્રોપ આઉટ થઈને બ્રાન્ચ છોડી દે. બરાબર સર, સાચી વાત. વર્તમાન સમયમાં વધારો વિદ્યાર્થી, પ્રોફેસર તથા અધિકારીઓ જેટલી ચિંતાવાળા સ્વભાવનો સામનો કરી રહ્યા છે સાહેબ. તેમની બચાવવા માટે આપને શું સલાહ? કોઈ પણ વ્યક્તિ છે, સ્ટુડન્ટ હોય કે ફેકલ્ટી હોય, બધાને પોતાનું જે છે વર્ક હોય છે એ જે તે પણ કોઈ પણ વર્ક છે એ એલોટેડ સમય એપ્રોપ્રિએટ ટાઈમ પર વર્ક છે થઈ જાય બરાબર. તો કોઈ પણ પ્રકારની જે સમસ્યા છે એની સામે ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારે લોકોને સબમિશન કરવાનું હોય તમને ડેટ બરાબર, હવે સેમેસ્ટરની શરૂઆતથી લઈને છેલ્લે સુધી તમે જે તે સમયે તમને અસાઇનમેન્ટ કે જે કંઈ પણ વોટ એવર એક્ટિવિટી આપે એ તમે કરો બરાબર. તો છેલ્લે તમે ટેન્શન છે એનો સામનો નથી કરો. એવી રીતે અમારી પાસે પણ ઘણી બધી છે પ્રકારની કામગીરી, અમે જો એ કામગીરી છે સમયાંતરે શરૂઆતથી ના કરી તો અમારે છેલ્લે સુધીમાં છે કામગીરી છે બધી કલેક્ટ થઈને ભેગી તો ઓબ્વિયસ છે કે બધા છે એકબીજાથી પહેલાં લાસ્ટ ઉપર છે બધા એ પોતાનો ટેન્શન છે એનો સામનો કરો. સાચી વાત. આપના મતે એક સફળ એન્જિનિયરિંગનું લક્ષ્ય કેવું હોવું જોઈએ? સફળ એન્જિનિયર તરીકે બનવા માટે પહેલાં તો એની ડ્યુટી શું છે, એનો રોલ શું છે, એની રિસ્પોન્સિબિલિટી શું છે બરાબર. આપણે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ તો આપણે કોઈ પણ સ્ટ્રક્ચર જે ડિઝાઇન કરશું બરાબર, તો એ ઘણા બધા વ્યક્તિ છે માનો કે સ્ટ્રક્ચર ફેલ થાય તો ઘણી બધી લાઈફ્સ જિંદગીઓ છે એ નાખી બરાબર. તો એ એક રિસ્પોન્સિબલ એન્જિનિયર તરીકે જ્યારે પણ એની ડિઝાઇન કરે ત્યારે એ વાત છે એના માઇન્ડમાં હોવી કે ભાઈ મારે જે કંઈ પણ બિલ્ડિંગ ડિઝાઇન કરું છું કે એની પાછળથી ઇમ્પેક્ટ છે શું બરાબર. તો એ વસ્તુ છે એ ખ્યાલમાં રાખવી પડે. આખરે સાહેબ એક પ્રશ્ન કહેવા માંગુ છું. સિવિલ એન્જિનિયરિંગમાં આવતા નવા વિદ્યાર્થીઓ માટે આપ શું સંદેશ આપવા માંગો છો? સિવિલ એન્જિનિયરિંગ છે એ ખૂબ જ વાસ્ટ બ્રોડ ફિલ્ડ છે. એની અંદર છે ગવર્મેન્ટ સેક્ટરની અંદર પણ તમે જોબ કરી શકો છો, પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ તમે જોબ કરી શકો. ગવર્મેન્ટ સેક્ટરની વાત કરીએ તો PWD લાઈક RNB છે, રોડ એન્ડ બિલ્ડિંગ છે, GWSSB છે, રેલવેની અંદર તમે છે જોબ કરી શકો છો બરાબર. તો સ્ટુડન્ટ છે એનું બેઝિક ફંડામેન્ટલ આપણે એઝ એ ડિપ્લોમા તમારે એડમિશન લેવું હતું 1 to 10 છે ક્લિયર. 1 to 10 નો જે ફંડામેન્ટલ છે એ ક્લિયર હશે તો ઓબ્વિયસ છે કે એને આગળ જતા ડિપ્લોમા છે કોઈ પ્રશ્ન નહીં આવે અને એક સફળ એન્જિનિયર બહાર પડશે. થેન્ક યુ સર. થેન્ક યુ.